પ્રશ્ન 3. મીરાના પદોને આધારે મીરાને મૂલવો અથવા તો પદનું સ્વરૂપ અને મીરાના પદોની વિશેષતા. જવાબ. પાર્ટ 1. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ અને આખ્યાન કાવ્ય સ્વરૂપો અતિ લોકપ્રિય હતા. પદ અને ઉર્મી કાવ્યનો જ પ્રકાર છે. આમ તો ઉર્મી કાવ્યનું સ્વરૂપ આપને ત્યાં પશ્ચિમમાંથી આવ્યું છે, છતાં આપણા પ્રાચીન સાહિત્યને નિહાળતા જણાશે કે પદ, ગરબો, ગરબી વગેરે ઉર્મી કાવ્યના જ રૂપો છે. બધી ભાષા સાહિત્યના આરંભમાં સર્વપ્રથમ આવા ઉર્મી ગીતો એટલે પદો જ મળશે એવું શૈલી અને સ્વરૂપમાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તે સાચું છે. એક ટૂંકા ગેય કાવ્ય, લઘુકાવ્ય તરીકે તેનું આકર્ષણ સારું છે. મુક્તક કે દુહા 2-4 પંક્તિમાં જ હોય છે, પરંતુ તેનાથી બહુ વિસ્તૃત નહીં એવી સુમેળ રચના પદને નામે ઓળખાય છે. પદ એ રીતે પ્રવાહી લાગણી છે. ફકરો. નરસિંહ, મીરા અને દયારામને હાથે આ કાવ્ય પ્રકાર સારો ખેડાયો છે. દયારામના કે મીરાના અનેક પદ લોકકંઠે રમતા રહ્યા છે. મીરાનું એના પ્રભુમિલન કે પ્રભુવિરહના પદો દ્વારા ભક્ત અને કવયિત્રીનું રૂપ પ્રગટ થાય છે. પદ એ ઉર્મી કાવ્યનો સગોત્ર હોવા છતાં એ લાંબુ પણ હોય છે. ભાલન કે વિશ્વનાથના જાણીતા પદ 50-55 પંક્તિના પણ છે. એટલે પદ સંક્ષિપ્ત હોવું જોઈએ એવો કોઈ નિયમ નથી. ઉર્મિની ઉત્કંઠા પદમાં અભિવ્યક્ત થતી હોય છે. પ્રભુમિલન, પ્રભુવિરહના ભાવો, પ્રેમલક્ષના ભક્તિના ભાવો એમ ભિન્ન ભિન્ન ભાવો પદોના કવન વિષય બન્યા છે. ફકરો. પદોના ઉદ્ભવ અને વિકાસમાં મંદિરોનો ફાળો નાનો સૂનો નથી. મંદિરો એ પદોની ઉત્પત્તિ અને વિકાસમાં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. દર્શન, પૂજન, શૃંગાર, લીલા કે બાળલીલા પદોના કવન વિષય બન્યા છે. આ પ્રકારના પદોમાં ભક્તિ કેન્દ્ર સ્થાને છે. અનેક કવિઓએ સંભોગ શૃંગાર કે વિપ્રલંબ શૃંગાર મન મૂકીને ગાયો છે. નરસિંહનો શૃંગાર માજા મૂકે છે, પરંતુ મીરામાં સ્ત્રી સહજ મર્યાદા દેખાય છે. વિપ્રલંબ શૃંગારના પદોમાં ગોપીઓના વિરહની પડખે પ્રકૃતિના વર્ણનો પણ નિરૂપ્યા છે. ફકરો. પદોમાં ઉર્મિતત્વ સર્વસ્વીકૃત છે, છતાં જ્ઞાન, ભક્તિ, કવિતા અને તત્વજ્ઞાન એક રસ બની પદોમાં આવ્યા છે. પદ અને આખ્યાન વચ્ચે તાત્વિક ભેદ છે. પદ સંક્ષિપ્ત હોવાથી એમાં એક જ ઉર્મિનું નિરૂપણ હોય છે. પદમાં સંગીતનું, લયનું આગવું મહત્વ છે. પદમાં ભાષા ગાનના તાલ અને લયને અનુરૂપ હોવી જોઈએ. અક્ષરોની ગોઠવણી જ એવી હોય છે કે જેમાંથી સંગીતનો તાલ આપોઆપ જ પ્રગટ થાય છે. ફકરો. ટૂંકા લઘુકાવ્ય તરીકે અને ગેયતની એની વિશેષતાને લીધે આપને ત્યાં પદ ખૂબ લોકપ્રિય બન્યા છે. મીરા કે દયારામના પદો ભક્તિ, તત્વજ્ઞાનમાં સમરસ બનીને પ્રગટે છે. ફકરો. 3 પદોમાં મીરાને મોહનના મુખડાની માયા લાગી છે. એને તો વિઠ્ઠલવરને જ વરવું છે. જીવને શિવ સ્વરૂપની ઝાંખી થતાં સંસાર અસાર લાગે છે. સંત સમાગમ અને સદ્ગુરુની કૃપા ભવસાગર તરવા સમર્થ છે. નરસિંહે પોતાના જીવનના પ્રસંગો પર પદો રચી હરિનો મહિમા દર્શાવ્યો છે, તેમ મીરાએ પણ પોતાના જીવન પર પ્રકાશ નાખનારા પદો રચ્યા છે. ફકરો. મીરા અને રાના વચ્ચેના સંવાદના પદમાં રાનો મીરાનો પતિ જ હોય એમ લાગે છે, અને જો મીરા સાધુઓ તથા વૈરાગ્યોનો સંગ છોડી મૂકવા તૈયાર હોય
તો રાનો એને પટરાણી બનાવવા તૈયાર થતો દેખાય છે. રાનાને એકથી વધુ પટરાણીઓ હોય એમાં મીરા ભક્તાણી બની કુલાચાર અને રીત રસમોને અવગણીને સ્વચ્છતાપૂર્વક વૈરાગીનું જીવન જીવવાનો આગ્રહ સેવે છે. પરિણામે રાનાને મન અકારી થઈ પડે છે અને રાનો તેને ઠેકાણે લાવવા પ્રયાસ શરૂ કરે છે. મીરા અંગેની આ પ્રમાણે લોકમાન્યતા છે, પણ તેને ઇતિહાસનો ટેકો નથી. ફકરો: મારું મનડું વિંધાનું રાનામાં અને શું કરું રાનાજી એ બે પદોમાં મીરાની દ્રઢ વૈરાગ્ય ભાવનાના જ દર્શન થાય છે. અહીં મીરાને જયમલની પુત્રી કહી છે. દયારામે પણ એને જયમલ રાઠોડની પુત્રી ગણાવી છે. રાનો એ તેનો પતિ છે અને બંનેના મન ઊંચા થઈ ગયા છે એવું આ પદોમાંથી સ્પષ્ટ થાય છે. ઝેર તો આ પદમાં રાનાને સીધું સંબોધન છે, છતાં તે પરોક્ષ હોય તે રીતે મીરા વિષયના પ્યાલાની વાત કરે છે. ફકરો: મીરા કૃષ્ણ ભક્ત છે એ હકીકત છે, છતાં રામની ભક્ત હોય તે દર્શાવતા ઘણા પદો છે. આમ તો રામ અને કૃષ્ણ બંને વિષ્ણુના જ અવતાર હોય રામ અને કૃષ્ણમાં ભક્તિની દ્રષ્ટિએ ભેદ ન સંભવે, પરંતુ પોતાના જ ઈષ્ટદેવ સિવાય અન્ય અવતારોને નમવા તૈયાર ન હોય તેવા અનન્ય ભક્તો હોય છે. મીરા પોતે ચુસ્ત વૈષ્ણવ હતા. તેમને કોઈક પ્રભાવશાળી રામભક્ત સાધુની અસર નીચે આવીને જ રામ નામનો મહિમા ગાયો હોય તે સંભવિત છે. ક્યાંક તો મીરા કૃષ્ણને રામ તરીકે ઉલ્લેખે છે, એટલે મીરાને મન બંને પરબ્રહ્મ તરીકે એકરૂપ છે એમ કહી શકાય. પરંતુ મીરા કૃષ્ણની અનન્ય ભક્ત હોઈ કૃષ્ણ એના ઈષ્ટદેવ છે એનું જ પ્રતિપાદન કેટલાક પદોમાં છે. એક પદમાં મીરા પોતાની જાતને અધ્યવૈરાગન અને જોગન ગણાવે છે અને તેથી રાજવી પતિને તે ન ગમે તે સ્વાભાવિક છે. મીરા પોતાનું જીવન રાના કરતાં કેટલું ભિન્ન છે તે દર્શાવવા એક સુંદર દૃષ્ટાંત આપે છે. ફકરો: એક રે માટલું જશોદા માતનું, બીજું દિશે કલ્લોલને ઘેર. ફકરો: માટલું એકનું એક છે. એક માટલું જશોદા માતાને ત્યાં છે, બીજું કલ્લાલને ત્યાં છે. તેમાં દારૂ ભરાય છે. એક વાંસળી કૃષ્ણ કનૈયો વગાડે છે, બીજી વાંસળી ખેલ કરનાર મદારી વગાડે છે. વિધિના લેખ કેવા છે? ફકરો: એક પદમાં જોગી આંગણીએ આવ્યા. તેમનો ઉપદેશ સાંભળી મીરા ભેખ લેવા તત્પર બની. કંઠી અપનાવી વનમાં જઈ વસવાટ કરવાની ઈચ્છા કરી વગેરે વાતો આવે છે. તે જમાનામાં નાતપંથી બાવાઓનો સંચાર હોઈ મીરા એમના કોઈકથી પ્રભાવિત થઈ હશે. ફકરો: રાનાનો કોપ અને પ્રભુનો ક્રોપ એ બે વચ્ચે મીરા રાનાનો કોપ વહોરવો પસંદ કરતી જણાય છે, પણ તેની પ્રભુભક્તિ અચળ છે. દુનિયાવી દ્રષ્ટિએ જ એ સહન કરે છે. ભગવાનના ચરણકમળમાં એ વારી ગઈ છે, તેથી તેના મનમાં કોઈ પ્રકારનો ભય નથી એમ તે એક પદમાં ગાય છે. વળી કેટલાક પદોમાં હરિજન સાધુસંગનો સમાગમ મીરાને અત્યંત પ્રિય છે, તેથી તે સાસરું અને પિયર ત્યજવાની તત્પરતા બતાવે છે. પદ: આજ મારે સાધુજનનો સંગ રે. રાના: મારા ભાગ્ય ફળ્યા રે. સાધુજનનો સંગ જો કરીએ પિયાજી, એક તો ચોંગનો રંગ રે. પદ પૂરું. ફકરો: કોઈ નાતપંથી જટાધારી બાવો મીરાના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. મીરા પોતાની જાતને બાળકુંવારી તરીકે ઓળખાવે છે. તે બતાવે છે કે મીરાએ પરણ્યા પછી સંસાર સુખ
ભોગવ્યું નથી. આખો વેદાંતની ઢબે જીવ શિવની એકતા દર્શાવે છે. મીરા સ્ત્રી હોવાથી સંસાર વ્યવહારના રૂપક દ્વારા પોતાની વાત રજૂ કરે છે. મધ્યકાલીન નારીનું જીવન મહિયર અને સસરું એ બે વચ્ચે પૂરું થતું. બાળ લગ્નને કારણે એ જીવનનો મોટો ભાગ સસરામાં વીતતો. એટલે સાસુ સસરા, દિયર જેઠ, નણંદના ઉલ્લેખો સ્વાભાવિક છે. નાવલિયાનો ઉલ્લેખ મીરા સંકોચથી નથી કરતી, ઉલ્લાસથી કરે છે, કેમ કે એનો નાવલિયો તો અવિનાશી વિશ્વંભર છે. તેના પદોમાં સાસુ, નણંદ અને દિયરના ત્રાસના ઉલ્લેખો છે. ફકરો: એક પદમાં મીરા રામ મંદિરમાં ચૂટકી બજાવી તાલ સહિત નાચતી, ઘૂંઘટની લાજ ત્યજીને નાચતી દેખાય છે. તો નાચી કૂદીને મેં તો ભક્તિ ન કીધી, લોકની લાજ મેં બહુ રાખી. આ વાક્ય કોમા ઇન્વર્ટેડ કોમા એ શબ્દોથી ભક્તિને આવકારે છે. મીરા પર ચૈતન્યની કે વલ્લભ મતની અસર જણાય છે.